Hello everyone, welcome to DCAM channel. Today we will discuss about SEM 5 TYBSc જેનું યુનિટ નંબર 3A ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન જેમાં ડિસ્કસ કરવાનું છે સ્ટીરિયોકેમિસ્ટ્રી ઓફ SN2 રિએક્શન. SN2 રિએક્શન નું અવકાશ રસાયણનું ડિસ્કશન કરવાનું છે. અવકાશ રસાયણ. તો જ્યારે પણ સ્ટીરિયોકેમિસ્ટ્રીની વાત આવે તો સબસ્ટ્રેટ જે છે તે પ્રકાશ ક્રિયાશીલ સબસ્ટ્રેટ લેવાનો છે અને SN2 રિએક્શનમાં પ્રકાશ ક્રિયાશીલ સબસ્ટ્રેટ તરીકે યુઝ કરવાનો છે 2 બ્રોમો ઓક્ટેન. એટલે કે ભાઈમાં 8 કાર્બનની ચેઇન હશે. સિમ્પલ ફોર્મમાં લખી દઉં. સપોઝ CH3 કાર્બન નંબર 2 પર બ્રોમિન લાગ્યો છે, હાઇડ્રોજન ગ્રુપ લાગ્યો છે, બરાબર. કાર્બનની સંયોજકતા પૂરી કરું, બે બોન્ડ 3 સંયોજકતા થઈ, આગળની ચેન ચાલતું હશે એટલે કે કેટલા થયા 6 C6H13, બરાબર. તો 2 બ્રોમો ઓક્ટેન લેવાનો છે. તો કાર્બન નંબર 1 2 એન્ડ બીજા 6 એટલે 8 થઈ ગયા. તો 2 બ્રોમો ઓક્ટેન કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે આપણે લેવાનો છે OH. ન્યુક્લિયોફાઇલ તરીકે આપણે લેવાનો છે OH માઇનસ, બરાબર. તો OH માઇનસ જે કેન્દ્ર અનુરાગી તરીકે રિએક્શન કરશે, કેન્દ્ર અનુરાગી. તો 2 બ્રોમો ઓક્ટેન જે છે તેનું કોન્ફિગ્યુરેશન એટલે કે પ્રકાશ ક્રિયાશીલ લેવાનો છે. કાર્બન સાથે જોડાયેલા ચારે 4 ગ્રુપ જોઈશો તો આ કાર્બન નંબર 2 પર એક હાઇડ્રોજન મિથાઇલ ગ્રુપ બ્રોમિન અને આ C6H13 વાળું ગ્રુપ એક જોડાયેલું છે, બરાબર. તો ચારે 4 કાર્બન સાથે જોડાયેલા ચારે 4 ગ્રુપ કેવા છે? ડિફરન્ટ છે. જ્યારે પણ જુદા જુદા ગ્રુપ જોડાય એટલે કે આ ભાઈ કેવો હશે? પ્રકાશ ક્રિયાશીલ. અને આ ભાઈનું કન્ફર્મર એટલે કે શું કહેવાય? પ્રકાશ ક્રિયાશીલ છે, બરાબર. તો કોન્ફિગ્યુરેશન ની વાત કરવામાં આવે તો R કોન્ફિગ્યુરેશન છે. તો કઈ રીતના થશે તેની વાત કરીએ તો કાર્બન નંબર 2 લખું છું મેં અહીંયા, લખીશ મેં મિથાઇલ ગ્રુપ જે બોન્ડના પ્લેનમાં છે, સમતલમાં. આ સમતલની પાછળની સાઈડે કોણ? હાઇડ્રોજન. અને બીજું એક ગ્રુપ જે છે તે સમતલની બહારની સાઈડે હશે. આ રીતે કોણ છે? C6H13 એન્ડ બાકી કાર્બન નંબર 2 પર બાકી રહેલું ગ્રુપ બ્રોમિન ગ્રુપ, જેને લિવિંગ ગ્રુપ કહેવામાં આવશે, બરાબર. તો થશે શું કે આ કાર્બન સાથે જોડાયેલા ચારે 4 ગ્રુપ કેવા છે? જુદા જુદા. એટલે કે આ ભાઈ પ્રકાશ ક્રિયાશીલ થશે અને આનું કોન્ફિગ્યુરેશન હશે R કોન્ફિગ્યુરેશન. અને રોટેટરી જે છે તે લીવો રોટેટરી છે. 2 રોટેટરી આવે, ડેક્સ્ટ્રો એન્ડ લીવો. તો માઇનસ લખાશે અથવા L લખો તો બી વાંધો નહીં. તો થશે શું? 2 બ્રોમો ઓક્ટેન ની NaOH સાથે એવી પ્રક્રિયા પરિસ્થિતિમાં રિએક્શન કરવામાં આવે, બરાબર, કે જેથી SN2 રિએક્શન થાય. અને જ્યારે પણ SN2 રિએક્શન થાય, બરાબર, સબસ્ટિટ્યુશન ન્યુક્લિયોફિલિક રિએક્શન SN2 રિએક્શન થાય તો એમાં એક ટ્રાન્ઝિશન સ્ટેટ મળશે, બરાબર. સંક્રાંતિ અવસ્થા મળશે. ક્યારે સંક્રાંતિ અવસ્થા મળશે તેની વાત કરીએ તો અહીંયા રિએક્શન એક સ્ટેપની રિએક્શન છે. SN2 રિએક્શન એક સ્ટેપની રિએક્શન છે, બરાબર. તો થશે શું કે NaOH પ્રબળ NaOH ની હાજરીમાં SN2 રિએક્શન થશે. પ્રબળ NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે રિએક્શન કરવામાં આવે અને પ્રક્રિયા પરિસ્થિતિ એવી રાખવામાં આવે જેથી SN2 રિએક્શન થાય, બરાબર. જે કેન્દ્ર અનુરાગી એટલે કે પ્રક્રિયાનો વેગ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એઝ વેલ એઝ સબસ્ટ્રેટ બંનેની સાંદ્રતા પર આધાર રાખશે, બરાબર. તો SN2 પ્રક્રિયા થશે. એમાં થશે એમ કે જ્યારે પણ SN2 રિએક્શન થાય એટલે કે અવકાશ રસાયણ જોવાનું છે સ્ટીરિયોકેમિસ્ટ્રી, તો
SN2 રિએક્શન થાય તે વખતે મળતી નિપજનું વ્યસ્તીકરણ થાય. વ્યસ્તીકરણ એટલે કે ઇન્વર્ઝન થાય. હવે ઇન્વર્ઝન કેમ થાય છે? કેમ કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક આ લિવિંગ ગ્રુપની વિરુદ્ધ બાજુએથી ઓલવેઝ એટેક કરે. એટલે કે આ બંધના ઇલેક્ટ્રોન હશે એક ડોટ અને ક્રોસ. કાર્બનનો ઇલેક્ટ્રોન ડોટ વડે દર્શાવે અને ક્રોસનો બ્રોમિનનો. તો બંને ઇલેક્ટ્રોન બ્રોમિન લઈને જશે. પરંતુ થશે શું કે બ્રોમિન જે જ્યાં સુધી છૂટું નહીં પડે ત્યાં સુધી આ ભાઈ બેક એટલે કે લિવિંગ ગ્રુપ જે છે, આ લિવિંગ ગ્રુપ જે છે, મેં એલ કહું લિવિંગ ગ્રુપ અથવા નિવૃત્ત થતો સમૂહને વિરુદ્ધ સાઈડેથી એટેક કરે. અને એટેક કરે તો થશે શું કે આ કાર્બન જેનું સંકરણ કયું હોય છે? sp3 સંકરણ હોય છે. હાઇબ્રિડાઇઝેશન હશે sp3 એટલે કે આકાર થશે TD, સમચતુષ્ફલકીય આકાર થાય. તો તે વખતે જેમ જેમ કેન્દ્ર અનુરાગી એટેક કરે એટલે કે પ્રક્રિયા પરિસ્થિતિમાં NOH જ્યારે પુટ કરવામાં આવે તો એની સાથે જોડાયેલા 3 ગ્રુપ જે છે એ સમતલીય રીતે ગોઠવાશે. બરાબર, એક ડોટેડ લાઈનથી દર્શાવો. કોણ છે? હાઇડ્રોજન હશે અહીંયા અને સમતલની આગળની સાઈડ કોણ આવશે? C6H13 રહેશે. એન્ડ બાકી રહેલું ગ્રુપ એટલે કે અહીંયાથી બોન્ડ બ્રેક થતો જશે. જેવું જેવું બોન્ડ બ્રેક થાય અહીંયા બ્રોમિનનો બોન્ડિંગ બ્રેક થતું જશે એટલે કે બ્રોમિન બંધના બંને ઇલેક્ટ્રોન મેળવતો જાય એટલે કે આંશિક ઋણ વીજભાર જેવો ક્રિએટ થાય. એટલે કે પોતાના તરફ વિદ્યુત ઋણતા બ્રોમિનની વધારે છે. એટલે કે નિવૃત્ત થતો સમૂહ બ્રોમિન જેવો બંધના ઇલેક્ટ્રોન પોતાની તરફ એટ્રેક્ટ કરશે. એટલે કે આંશિક ધન વીજભાર અહીંયા ક્રિએટ થશે કાર્બન પર. અને જેવો કાર્બન પર પોઝિટિવ ચાર્જ ક્રિએટ થાય એટલે કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક, કેન્દ્રમાં પોઝિટિવ ચાર્જ હોય તો એના પર કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એટેક કરવાનું ચાલુ કરે. એટલે કે એ જ દરમિયાન અહીંયા OH જે છે આપણે જોડાવાનું ચાલુ કરશે. અને જે આ પ્રક્રિયા પરિસ્થિતિ એટલે કે આ વસ્તુ જે સમયે બને છે તેને શું કહેવામાં આવે છે? સંક્રાંતિ અવસ્થા. શું કહેવામાં આવે છે? સંક્રાંતિ અવસ્થા અથવા એને ટ્રાન્ઝિશન સ્ટેટ પણ કહેવામાં આવે છે. ટ્રાન્ઝિશન સ્ટેટ એટલે કે થશે શું કે અહીં જેમ જેમ નિવૃત્ત થતો સમૂહ એટલે કે લિવિંગ ગ્રુપ Br માઇનસ જેમ જેમ કાર્બન સાથે બંધનું શું થશે? ધ્રુવીભવન થશે. એટલે કે આંશિક ઋણ વીજભાર જેવો ક્રિએટ થાય એટલે કે આના પર આંશિક ધન વીજભાર ક્રિએટ થશે અને ધન વીજભાર જેવો આવે કાર્બન પર તે સમયે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક આના પર એટેક થશે. અને જેમ જેમ કેન્દ્ર અનુરાગી આમ જોડાતો જશે તેમ તેમ આ ભાઈ લીવ થતો જશે એટલે કે દૂર થતો જશે. અને તે દરમિયાન આમાં રહેલા 3 જે સમૂહો છે મિથાઇલ ગ્રુપ હાઇડ્રોજન અને C6H13 એમના બોન્ડ એંગલ હશે 120 ડિગ્રીના ખૂણે ગોઠવાય છે. અને આ જે ટ્રાન્ઝિશન સ્ટેટ મળે એમાં બોન્ડ એંગલ કેવો હશે? 120 ડિગ્રી. એટલે કે આ ફોર્મ થશે તે સમતલીય હશે. કેવું હશે? સમતલીય. એક જ સમતલમાં હશે. સમતલીય 120 ડિગ્રીના ખૂણે ગોઠવાશે. અને આ અવસ્થામાં કોઈ પણ બંધ બ્રેક થતો નથી. એટલે કે આ બોન્ડ બ્રેક થતો નથી ને આ બોન્ડ પૂરેપૂરો બનતો નથી. એટલે કે આ એઝ ઇટ ઇઝ અવસ્થામાં બોન્ડ રહે છે. બરાબર. ત્યારબાદ સંક્રાંતિ અવસ્થામાંથી જેમ જેમ બ્રોમિન દૂર થાય એટલે કે નેક્સ્ટ સ્ટેપ આવશે. સાડે લોકો જેમ જેમ બ્રોમિન દૂર થતો જાય એટલે કે મેં અહીંયા રિમૂવ કરી દો Br માઇનસ. બરાબર, બ્રોમિન પર માઇનસ ચાર્જ હશે. જેમ જેમ બ્રોમિન દૂર થાય તે દરમિયાન આ કાર્બનનું સંકરણ અહીંયા બોન્ડ એંગલ કેટલો છે? 120 ડિગ્રી. એટલે કે કાર્બનનું સંકરણ sp2 હશે. તો આ કાર્બનનું સંકરણ sp2 માંથી sp3 માં કન્વર્ઝન થતું જાય અને કાર્બન અને કેન્દ્ર અનુરાગી એટલે કે આ sp2 નું sp3 માં કન્વર્ઝન કઈ રીતના થશે? એટલે કે આ બોન્ડ પૂરેપૂરો તૂટતો નથી ને આ બોન્ડ પૂરેપૂરો બનતો નથી. એટલે કે તે દરમિયાન આ સમતલીય રીતે આમ ગોઠવાય છે. CH3 અપ સાઈડ હશે, C6H13 સમતલની બહારની સાઈડે એટલે કે આ સાઈડે ગણો તો બહારની સાઈડ મારી સાઈડે ગણીએ અને સમતલની પાછળની સાઈડે તો હાઇડ્રોજનની સાઈડે ગણીએ તો એક જ સમતલમાં આમ ગોઠવાશે. અને તે દરમિયાન જેમ જેમ બ્રોમિન દૂર થતો જાય તેમ તેમ
OH જે છે તે એટેક કરીને જોડાતો જાય અને કાર્બનનું સંકલન જે sp2 હતું એનું કન્વર્ઝન sp3 માં થાય અને જેવો સંપૂર્ણ બોન્ડ બની જાય એટલે કે OH ગ્રુપ આપણો જે OH ગ્રુપ જે છે તે અને કાર્બનનું સંપૂર્ણ બોન્ડિંગ બને તે દરમિયાન કાર્બન સાથે જોડાયેલા જે ગ્રુપ છે તેનું 3 નું ઇન્વર્ઝન થઈ જાય એટલે કે વ્યસ્તીકરણ થાય અને જે મળતી નિપજ જે છે તેનું સંપૂર્ણ વ્યસ્તીકરણ થાય. અહીંયા જો આ જે સબસ્ટ્રેટ હતો તેના કરતા તદ્દન વિરુદ્ધ પ્રકારની નિપજ મળશે. આ હાઇડ્રોજન ગોઠવાશે સમતલની પાછળની સાઈડે, હાઇડ્રોજન અહીંયા ગોઠવાશે એન્ડ ત્રીજું ગ્રુપ જે છે આપણું કોણ છે C6H13 જે છે તે કંઈક સમતલની બહારની સાઈડે ગોઠવાશે આ રીતના. તો અહીંયા જે નિપજ મળી બરાબર જેનું કોન્ફિગ્યુરેશન ચેક કરવામાં આવે તો આ ભાઈનું કોન્ફિગ્યુરેશન થશે R ની જગ્યાએ S કોન્ફિગ્યુરેશન થશે અને બીજી વસ્તુ કે પોલારીમીટરમાં આ ભાઈનો રોટેટરી જે છે તે લીવોની જગ્યાએ ડેક્સ્ટ્રો રોટેટરી થઈ જશે અને નામ થશે 2 ઓક્ટેનોલ થઈ જશે. ઓલ પ્રત્યે લાગી જશે OH ગ્રુપ છે, કાર્બન નંબર 1 અને કાર્બન નંબર 2 પર OH છે 2 ઓક્ટેનોલ. તો આ જે નિપજ મળી તેમાં શું થયું ઇન્વર્ઝન થઈ ગયું, ઇન્વર્ઝન સંપૂર્ણ ઇન્વર્ઝન થઈ ગયું એટલે કે વ્યસ્તીકરણ થઈ ગયું અને બીજી વસ્તુ આનું હાઇબ્રિડાઇઝેશન sp3 રહેશે. sp2 માંથી કન્વર્ઝન થઈને આ ભાઈનું હાઇબ્રિડાઇઝેશન કયું થશે sp3 સંકરણ થશે. તો આ પ્રક્રિયામાં એટલે કે તદ્દન ન્યુક્લિયોફાઇલ એ લિવિંગ ગ્રુપની વિરુદ્ધ બાજુએથી અટેક કરીને જોડાય અને તદ્દન વ્યસ્તીકરણ થઈ જાય છે અને ઉપરની જે આ રિએક્શન એટલે કે આ રિએક્શન જો જોઈએ તો રિએક્શનમાં પ્રક્રિયક જેનું કોન્ફિગ્યુરેશન કઈ એટલે કે કાયરાલિટી જે હતી તે કઈ હતી R કાયરાલિટી કઈ હતી R કાયરાલિટી હતી એનું કન્વર્ઝન થયું છે માં S માં એટલે કે સંપૂર્ણ વ્યસ્તીકરણ થયું, સંપૂર્ણ વ્યસ્તીકરણ થયું જે આ વ્યસ્તીકરણ દર્શાવે છે કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જે છે જે વિરુદ્ધ દિશાએથી એટલે કે લિવિંગ ગ્રુપની વિરુદ્ધ બાજુએથી એટેક કરે છે અને પ્રાયોગિક પુરાવા પણ એ દર્શાવે છે કે SN2 રિએક્શન જે છે તે SN2 રિએક્શન જે મેકેનિઝમ છે એટલે કે ક્રિયાવિધિ જે છે તે બંધારણનું વ્યસ્તીકરણ જ થાય છે એટલે કે જેની પ્રોડક્ટ જે મળે છે તે પ્રોડક્ટમાં જે બંધારણ લીધું છે સબસ્ટ્રેટ સ્ટાર્ટિંગ મટીરીયલ તેનું વ્યસ્તીકરણ થાય છે. તો આ તો સ્ટીરિયોકેમિસ્ટ્રી. એમાં ફર્સ્ટ પોઈન્ટ સિમ્પલ જ છે કે જ્યારે પોઈન્ટ લખું આટલી જગ્યામાં તો લખાય ને મારે રબ જ કરવું પડશે તો આટલું લખી દો પોઈન્ટ. પહેલો પોઈન્ટ છે લખી દઉં. ચલો ફર્સ્ટ પોઈન્ટ એવો છે કે જ્યારે પણ R માઇનસ બરાબર જ્યારે પણ R માઇનસ એટલે કે લીવો રોટેટરી 2 બ્રોમો ઓક્ટેનનું NaOH સાથે NaOH સાથે એવી પ્રક્રિયા પરિસ્થિતિમાં રિએક્શન કરવામાં આવે છે જેથી મળતી નિપજ જેથી SN2 રિએક્શન થાય એટલે કે પ્રક્રિયા પરિસ્થિતિ એવી મેન્ટેન કરવામાં આવે છે કે SN2 રિએક્શન થાય અને મળતી નિપજ જે છે તે કેવી હશે નડતી નિપજ S પ્લસ 2 ઓક્ટેનોલ હશે. ઓક્ટેનોલ હશે તો આ નિપજ મળશે. આ નિપજ પરથી એક કન્ક્લુઝન એવું નીકળે કે SN2 રિએક્શનમાં મળતી નિપજનું કોન્ફિગ્યુરેશન જે છે એટલે કે અહીંયા R કોન્ફિગ્યુરેશન હતું ભાઈમાં બરાબર સબસ્ટ્રેટનું કોન્ફિગ્યુરેશન
એટલે કે પ્રક્રિયકનું કોન્ફિગ્યુરેશન કયું હતું R હતું અને નિપજ એટલે મળતી નિપજનું કોન્ફિગ્યુરેશન કયું છે S છે એટલે કે આમાં શું થયું ઇન્વર્ઝન થયું તો પોઈન્ટ નંબર 2 આ જ કહે છે કે મળતી નિપજ જે છે તેનું વ્યસ્તીકરણ થાય છે એટલે કે SN2 પ્રક્રિયામાં ઓલવેઝ કોન્ફિગ્યુરેશન જે છે તે બદલાય છે બરાબર જે લીધું હોય એના કરતા તદ્દન વિરુદ્ધ પ્રકારનું કોન્ફિગ્યુરેશન મળે છે એટલે કે પ્રક્રિયક જે છે લીધો છે એના કરતા તદ્દન વિરુદ્ધ પ્રકારની પ્રોડક્ટ મળે છે તો વ્યસ્તીકરણ થાય છે એ પોઈન્ટ છે તો મેં લખું આ રબ કરી દઉં છું સ્ક્રીનશોટ લઈ લેજો એકદમ સિમ્પલ છે તો પોઈન્ટ લખી દઈશ એટલે એક્ઝેક્ટ આઈડિયા આવી જશે સેકન્ડ પોઈન્ટ એવું કહે છે કે SN2 રિએક્શનની ક્રિયાવિધિ મિકેનિઝમ એવું છે એવી કહે છે કે લીધેલો પ્રક્રિયક અથવા સબસ્ટ્રેટ જે છે તેનું હંમેશા વ્યસ્તીકરણ થાય છે તો સેકન્ડ પોઈન્ટ ડિસ્કસ કરીશું 6 પોઈન્ટ વધારે નથી SN1 જેટલા પોઈન્ટ તો નથી બરાબર તો પોઈન્ટ નંબર 2 SN2 રિએક્શન SN2 રિએક્શન ની ક્રિયાવિધિ માં પ્રક્રિયક નું જે કોન્ફિગ્યુરેશન હોય છે નું જે કોન્ફિગ્યુરેશન હોય તેના કરતા વ્યસ્ત કોન્ફિગ્યુરેશન ધરાવતી નિપજ મળે છે કોન્ફિગ્યુરેશન ધરાવતી નિપજ મળે છે જે દર્શાવે છે કે SN2 રિએક્શન જે છે તેમાં ઓલવેઝ શું થાય છે વ્યસ્તીકરણ થાય છે તો લખી શકાય જે દર્શાવે છે કે SN2 રિએક્શનમાં હંમેશા વ્યસ્તીકરણ થાય છે હંમેશા વ્યસ્તીકરણ ના લોકો હોય તો ઇન્વર્ઝન પણ લખી શકો ઇન્વર્ઝન થાય છે પોઈન્ટ નંબર સેકન્ડ આ થશે પોઈન્ટ નંબર થર્ડ પોઈન્ટ કહે છે એવું કે જ્યારે પણ પ્રક્રિયક માં નિવૃત્ત થતો સમૂહ અને કાર્બન એટલે કે આમ બન્યું હતું કાર્બન સાથે જોડાયેલું ગ્રુપ હતું અહીંયા એક મિથાઇલ બરાબર અહીંયા હતું બસ એક જ સમતલમાં લખું છું હાઇડ્રોજન અને અહીંયા હતું C6H13 સંક્રાંતિ અવસ્થાની વાત છે કે અહીંયા જ્યારે બ્રોમિન એટલે કે વિદ્યુત ઋણતા વધારે હોવાના કારણે બંને ઇલેક્ટ્રોન આ તરફ એટ્રેક્ટ થશે એટલે કે આના પર આંશિક ઋણ વીજભાર ક્રિએટ થાય અને જેવો ઋણ વીજભાર ક્રિએટ થાય તો આ કાર્બન પર કયો ચાર્જ ક્રિએટ થશે પોઝિટિવ ચાર્જ અને આ પોઝિટિવ ચાર્જ પર એટેક કરશો આપણો ભાઈ ન્યુક્લિયોફાઇલ કેન્દ્ર અનુરાગી નેગેટિવ ચાર્જ ધરાવતો કેન્દ્ર અનુરાગી એટેક કરશે તો જેમ જેમ આ જોડાતો જાય તેમ તેમ આ બ્રોમિન રિમૂવ થતો જાય તે દરમિયાન આ ત્રણ સમૂહો 120 ડિગ્રીના એંગલ પર ગોઠવાયેલા હશે એટલે કે એક જ સમતલમાં ગોઠવાયેલા હશે અને આ અવસ્થા જે છે તેને કઈ સંક્રાંતિ અવસ્થા કહેવામાં આવે છે ટ્રાન્ઝિશન સ્ટેટ કહેવામાં આવે છે અને આ ટ્રાન્ઝિશન સ્ટેટ દરમિયાન કોઈ પણ પ્રકારનો બંધ બનતો નથી કાં તો કોઈ પણ પ્રકારનો બંધ તૂટતો નથી તો આ રિએક્શનમાં નિવૃત્ત થતો સમૂહ અથવા લિવિંગ ગ્રુપ પર લખી શકો નિવૃત્ત થતા સમૂહ નું કાર્બન સાથે ધ્રુવીભ્રમણ થતા સાથે
ધ્રુવી ભવન થતા કાર્બન પર આંશિક ધન વીજભાર પોઝિટિવ ચાર્જ ક્રિએટ થાય આંશિક ધન વીજભાર બંને ઇલેક્ટ્રોન આ પોતાની તરફ એટ્રેક્ટ કરશે તો આંશિક ધન વીજભાર ઉદ્ભવે જેના પર કેન્દ્ર અનુરાગી એટલે કે કેન્દ્રમાં ગયો ચાર્જ ઓલવેઝ પોઝિટિવ ચાર્જ હોય તો પોઝિટિવ ચાર્જ પર કેન્દ્ર અનુરાગી એટેક કરે કેન્દ્ર અનુરાગી એટેક કરે તે દરમિયાન ત્રણ સમૂહ એટલે કે આપણા આ જે છે ત્રણ તેની વાત આ લખવાનું નથી બરાબર છે આગળનું જે લખાયું છે એ રિએક્શન લખવાની અમે એક્સપ્લેન કરવામાં લખેલું હતું ત્રણ સમૂહ 120 ડિગ્રીના ખૂણે ગોઠવાય અને સંક્રાંતિ અવસ્થા દરમિયાન એટલે કે આ જે ત્રણ ખૂણો 120 ડિગ્રીના ખૂણે ગોઠવાય છે અને જેમ જેમ કેન્દ્ર અનુરાગી એટેક કરતો જાય તેમ તેમ લિવિંગ ગ્રુપ શું કહેવાય નિવૃત્ત થતો સમૂહ નિવૃત્ત થવાની તૈયારીમાં જ હોય પરંતુ તે દરમિયાન ગોઠવાય અને સંક્રાંતિ અવસ્થા દરમિયાન કોઈ પણ પ્રકારનો બંધ તૂટતો નથી કે કોઈ પણ પ્રકારનો બંધ બનતો નથી બરાબર અને આ સંક્રાંતિ અવસ્થા દરમિયાન કોઈ પણ બંધ નવો બનતો નથી કે તૂટતો નથી એટલે કે સંપૂર્ણ રીતે નવો બોન્ડ બનતો નથી અને આનું હાઇબ્રિડાઇઝેશન sp2 હોય એટલા માટે જ આ શું થાય 120 ડિગ્રીના ખૂણે ગોઠવાયેલા હોય છે અને સંક્રાંતિ અવસ્થામાંથી જેમ જેમ બ્રોમિન દૂર થાય બરાબર અહીંયા સંક્રાંતિ અવસ્થામાંથી અહીંયા કાર્બન જોડે જોડાયેલા ગ્રુપ એક મિથાઇલ હતું અહીંયા એક હાઇડ્રોજન હતું અને અહીંયા હતું C6H13 અને અહીંયા હતું બ્રોમિન અને આ બીજી સાઈડેથી OH એટેક કરતો હતો તો જેમ જેમ બ્રોમિન દૂર થતો જાય બ્રોમિન દૂર થાય તો બ્રોમિન પર આંશિક ઋણ વીજભાર આવશે અને આના પર પૂરેપૂરો ધન વીજભાર ક્રિએટ થશે એટલે કે તે દરમિયાન પૂરેપૂરો OH જોડાય તો તે વખતે આ sp2 સંકૃત કાર્બન જે છે આ sp2 સંકૃત કાર્બન એટલે કે અહીંયા જોડાયેલો હોય તો તે દરમિયાન તો sp2 જ હોય છે sp2 સંકૃત કાર્બનનું કન્વર્ઝન sp3 માં થાય અને કાર્બન પર જેમ જેમ કેન્દ્ર અનુરાગીનો બંધ સંપૂર્ણ બનતો જાય તે દરમિયાન આ કાર્બન બ્રોમિનનો બંધ સંપૂર્ણ રીતે તૂટે છે અને તે વખતે આ સંકરણ sp2 માંથી sp3 માં કન્વર્ઝન થાય તો નેક્સ્ટ પોઈન્ટ લખું આ જ છે અને નિપજનું વ્યસ્તીકરણ થાય છે એટલે કે જે પ્રક્રિયક લીધો હતો તેના કરતા તદ્દન ઉલટા પ્રકારની એટલે કે વ્યસ્ત પ્રકારની નિપજ મળે છે બરાબર તો વેટ ઓકે તો સંક્રાંતિ અવસ્થામાં જેમ જેમ કાર્બન બ્રોમિન બંધ તૂટતો જાય અથવા લિવિંગ ગ્રુપ દૂર થાય તેમ sp2 સંકૃત કાર્બન sp3 સંકૃત કાર્બનમાં કન્વર્ઝન થાય sp3 સંકૃત બનતો જાય અને કાર્બન OH નો બંધ
સંપૂર્ણ બને છે અને જોડાયેલા જે ગ્રુપ જે છે બરાબર, જે જોડાયેલા જે ગ્રુપ છે તેની દિશા કેવી થશે? ઉલટી થઈ જશે, એટલે કે જોડાયેલા ગ્રુપનું શું થશે? વ્યસ્તીકરણ થાય, સંપૂર્ણ બને છે અને જોડાયેલા 3 ગ્રુપ 3 સમૂહ ઉલટાય છે એટલે કે નિપજનું શું થાય છે? નિપજનું વ્યસ્તીકરણ થાય છે. શું થાય છે? વ્યસ્તીકરણ અથવા ઇન્વર્ઝન કહી શકું. ઇન્વર્ઝન થાય છે, બરાબર. ત્યાર પછી અહીંયા મળતી જે નિપજ જે છે તેનું કોન્ફિગ્યુરેશન, એટલે કે સ્ટાર્ટિંગ લીધેલું તેનું કોન્ફિગ્યુરેશન કયું હતું? આર કોન્ફિગ્યુરેશન, આર કાયરાલિટી હતી. એનું કન્વર્ઝન શેમાં થયું? એસ કાયરાલિટીમાં. એટલે કે મળતી નિપજનું સંપૂર્ણ વ્યસ્તીકરણ થાય છે, જે આ કોન્ફિગ્યુરેશન પરથી પુરવાર કરી શકાય. એટલે કે SN2 રિએક્શનમાં પ્રક્રિયકનું જે કોન્ફિગ્યુરેશન હતું, સબસ્ટ્રેટનું કોન્ફિગ્યુરેશન કયું હતું? આર હતું. એનું કન્વર્ઝન શેમાં થયું? સબસ્ટ્રેટનું કોન્ફિગ્યુરેશન આર હતું, એનું કન્વર્ઝન એસ માં થયું. આ તો લીવો આર માઇનસ હતો અને આનું કન્વર્ઝન પ્લસ માં થયું. તો એનો મતલબ કે આપણું જે નિપજ છે તેનું સંપૂર્ણ વ્યસ્તીકરણ થાય છે અને પ્રાયોગિક પરિણામો પણ એ જ દર્શાવે છે. લાસ્ટ પોઈન્ટ એ જ કહે છે કે પ્રાયોગિક પુરાવા એ જ દર્શાવે છે કે SN2 રિએક્શન મેકેનિઝમ દરમિયાન શું થાય છે કે નિપજનું ઓલવેઝ, બરાબર, મળતી નિપજનું જે બંધારણ છે તેનું ઓલવેઝ વ્યસ્તીકરણ થયેલું જોવા મળે છે. એટલે કે પ્રક્રિયક જે લીધો છે, જેનું કોન્ફિગ્યુરેશન હોય એના કરતાં ઉલટા પ્રકારનું કોન્ફિગ્યુરેશન, બરાબર. જો લીવો લીધો હોય તો કન્વર્ઝન થાય છે ડેક્સ્ટ્રોમાં, અને ડેક્સ્ટ્રો લીધો હોય તો લીવોમાં કન્વર્ઝન થાય. આર કોન્ફિગ્યુરેશન લીધો હોય એનું કન્વર્ઝન એસમાં થાય અને એસ લીધો હોય તો આરમાં થાય. એટલે કે તદ્દન વ્યસ્તીકરણ થાય છે. તો આ હતું સ્ટીરિયોકેમિસ્ટ્રી SN2 રિએક્શનનું, બરાબર. એકદમ સિમ્પલ છે, બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કશન કરીશું ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કન્ટિન્યુમાં જશે. એ સિવાય આપણા ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું યુનિટ નંબર 1 સ્ટીરિયોકેમિસ્ટ્રી, યુનિટ નંબર 2 રિએજન્ટ અને રીઅરેન્જમેન્ટ એ પણ પ્લેલિસ્ટમાં છે. અને એ સિવાય યુનિટ નંબર 3B પોર્શન અને 4B પોર્શન ઓલરેડી પુટેડ છે. એક પોર્શન બાકી છે, 3A પોર્શન અને 4A બાકી છે. એ 2 પોર્શન બાકી છે, એ કન્ટિન્યુમાં આવશે અને ઓવર થઈ જશે. તો ઓર્ગેનિક કેમિસ્ટ્રી સેમ 5 થર્ડ યર બીએસનું ઓર્ગેનિક કેમિસ્ટ્રી ઓલમોસ્ટ ઓવર થઈ જશે, બરાબર છે. તો કન્ટિન્યુમાં રહેજો અને લેક્ચર્સને મેક્સિમમ શેર કરજો, જેથી કન્ટિન્યુમાં મેં લેક્ચર પુટ કરી શકું, બરાબર. અને આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો ભાઈ રેડ બટન પર થપ્પો મારો. તો નેક્સ્ટ લેક્ચરમાં મળે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન સાથે. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો.